Hello friends, welcome to JVS IS Academy. Friends, myself Pranal Patel. આપણે આજે ધ હિન્દુનું એનાલિસિસ જે છે ગુજરાતીમાં માટે મળ્યા છે શરૂ કરવા માટે. તો આપણે રેગ્યુલર જે રીતે એક કોટથી શરૂઆત કરીએ છીએ એ રીતે આજે પણ એક કોટથી શરૂઆત કરીશું કે જો સક્સેસ ડઝન્ટ જસ્ટ ફાઇન્ડ યુ, યુ હેવ ટુ ગો આઉટ એન્ડ ગેટ ઇટ. એટલે કે ભાઈ તમે જે છે એ તમને સક્સેસ આરામથી નહીં ગોતી શકે, મળી નહીં જાય, પણ શું છે તમારે એને ગોતવી પડશે અને મેળવવી પડશે, પ્રાપ્ત કરવું પડશે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ એ તમને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે એનો એક તમારી પાસે રસ્તો હોવો જોઈએ. જેમ કહેવાય છે કે મહાત્મા ગાંધી આવીને ભારતની અંદર બતાવી કે ભાઈ આપણે એક રસ્તે જવું પડશે કે ભાઈ આપણો દેશ જે છે એ ક્યાં છે, હાલ મોજૂદા પરિસ્થિતિ કેમ છે. એટલે કે આપણે એજ સ્ટુડન્ટ યુપીએસસી એસ્પિરન્ટ હાલ ક્યાં છીએ એ જાણવું પડશે કે ભાઈ આપણે ક્યાં છીએ. હવે આપણે એ જાણ્યું તેના બાદ આપણે જોઈશું કે ભાઈ બીજો જેમ ગાંધીજીએ કીધું હતું કે ભાઈ આપણે અત્યારે હાલ કોલોની છીએ, પછી આપણે એના સ્લેવ છીએ, કઈ રીતે છીએ એ જાણ્યા બાદ આપણે ખબર પડે કે આપણે હાલ પરિસ્થિતિ આ છે કે ભાઈ આપણે જો પ્રિલિમ પર સરખી તૈયાર થઈ નથી રહી અથવા તો સમય લાંબો બાકી છે, તો આપણે પહેલા શું છે એવા સબ્જેક્ટ કમ્પ્લીટ કરીએ કે જે સબ્જેક્ટ જે છે એ મેન્સની અંદર પૂછાતા હોય, જે પ્રિલિમમાં નહીં, પરંતુ જ્યારે જેમ પ્રિલિમ નજીક આવે ત્યારે માત્ર ને માત્ર પ્રિલિમ્સની અંદરના અગત્યના સબ્જેક્ટો જે છે એના પર સૌથી વધુ ભાર આપીએ. એકચ્યુઅલીમાં આપણે ઓપ્શનલ અને બંનેના ઉપર પહેલા ધ્યાન આપવાનું, પછી આગળ ધ્યાન આપતા જઈએ, પછી પ્રિલિમ્સ આપીએ. પ્રિલિમ્સ આપતા હોય અને આપણે તમારા બીજા સબ્જેક્ટ પૂરા થઈ જાય એટલે પછી તમારે આન્સર રાઇટિંગ સ્કિલ જે છે એના માટે પ્રેક્ટિસ કરવાની. એની માટે પ્રેક્ટિસ કરવાની, આન્સર રાઇટિંગ માટે પ્રેક્ટિસ કરી શકો છો. આન્સર રાઇટિંગ કરશો પછી તમારા પ્રિલિમ પૂરી થઈને તરત જ લખવાનું આવશે. એ વખત તમારે વાંચશો પણ ખરા તમે સાથે સાથે, અને સાથે સાથે શું થાય તમને ભાઈ તમે લખવાનું પણ એટલો લોડ નહીં રહે તમારે, એટલે તમે લખી પણ શકશો અને પછી મેન્સ આવે ત્યારે તમે સારી રીતે લખશો. અને આ બધા જ સમયગાળા દરમિયાન અમુક દિવસે અથવા તો રોજ બનાવો તો સારું રહે, પણ જો સમય ઓછો રહેતો હોય અમુક દિવસે તમે શું કરો કે ભાઈ આજે આપણે ઇન્ટરવ્યુ ફ્રેન્ડ્સ છે, બધા ખાસા બધા ફ્રેન્ડ્સ તૈયારી કરે છે, તો એની અંદર શું કરવાનું આપણે ઇન્ટરવ્યુ જે છે એના માટે ઇન્ટરવ્યુ માટેની પ્રેક્ટિસ કરતા રહેવાની. એકબીજાને પ્રશ્નના જવાબ એવા પૂછવાના કે આવી પરિસ્થિતિ શું કરે, આમ શું કરે, શું કરે, આ અંદર શું આવે, અને એક યોગ્ય ઢબે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. એટલે આ બધું જે છે અત્યારથી જ આપણે એક કેળવવાનું રહેશે કે ભાઈ હાલ હું અત્યારે આ પરિસ્થિતિમાં છું, તો ભાઈ હું જ્યારે ઇન્ટરવ્યુમાં જાઉં ત્યારે શું હશે, મારે પ્રિલિમ્સની અંદર માટે કઈ રીતે ટીક કરવાના. ભાઈ એલિમિનેશન મેથડ જે છે એના માટે સૌથી ઉપયોગ થતી હોય મેથડ, એલિમિનેશન મેથડ જે છે એનો સૌથી ઉપયોગ થાય છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો પ્રિલિમ્સની અંદર. મેન્સ આન્સર રાઇટિંગમાં લખતા થાકી જવાય છે, એટલા માટે મેક્સિમમ લખવાનો પ્રયત્ન કરવાનો. ઘણી જગ્યાએ ઘણા ટોપર એવું પણ કહે છે કે ભાઈ લખવાનું જે છે એ તો મારાથી લખાઈ જશે એટલે સતત હું તો વાંચવા પર ધ્યાન આપતો હતો. એ વાત એમની સાચી હોઈ શકે છે, પરંતુ 101 વ્યક્તિ માટે સાચી પડી હોય એ વાતને આપણે માનવાનું નથી હોતું. 101 માણસ શું છે અપવાદ હોઈ શકે છે, પરંતુ 99 લોકો જે છે 99 લોકો અથવા તો તમે એમ કહો કે 90 અથવા તો મેજોરિટી પર્સન જે છે એના અનુભવ ને માનવાના. હા, અને પછી તમારે પોતાને જોવાનું કે ભાઈ હું જે છે લખવાની અંદર આટલો ઝડપી છું, હું સારું લખી શકું છું, મારામાં સારી લેખન કળા છે, તો ઇટ ઇઝ ઓકે, એની અંદર કોઈ પ્રશ્ન છે નહીં. પણ હા, છતાં પણ એક પ્રશ્ન છૂટી જાય છે કે ભાઈ તમે ટેકનિકલ ફિલ્ડમાંથી આવ્યા છો, ટેકનિકલ ફિલ્ડમાં તમે કઈ રીતે લખતા હતા એ આખી એક અલગ મેટર છે. પણ અહીંયા આખી એક અલગ મેટર છે મિત્રો. શું છે અહીંયા શું છે તમારે એક ઢબે ઇતિહાસ ને બધું એકબીજા સાથે કરેક્ટ કરીને લખવાનું હોય છે. ક્યારેક જવાબ જે નિબંધ હોય ખાસ કરીને એસે એની અંદર તો મોસ્ટ ઓફ બધા જ એસ્પેક્ટ જે છે એ કવર કરીને લખવાના હોતા હોય છે. એટલા માટે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો મિત્રો આજે જે છે મુખ્ય કેવું છે કે ભાઈ 4 આર્ટિકલ્સ છે. કેટલા છે? 4 આર્ટિકલ. દેખો તમને ખાલી અત્યારે ના કહી દઉં. એક તો આપણે અર્જુન ટેન્ક જે છે આર્મીને આપી એના ઉપર છે. પછી શું છે તે ભાઈ કે એન્ડલેસ વોર, એટલે કે આપણે ભાઈ આ કેનું છે સાઉદી અરેબિયા નિયમન, એટલે કે આઈઆરનો એક ટોપિક છે. પછી આપણો ચીનનો જે અત્યારે ઇશ્યુ ચાલી રહ્યો છે કરંટ,
એના વિશે પણ એક વાત કરવા છે વચ્ચે. એનો આર્ટિકલ આપણે છાપ્યો નથી, બાકી લઈને આવે છે. પછી આ વેક્સિન આપણે આવી ગઈ છે, તો એ વેક્સિન કેવી રીતે આપણે દરેક જગ્યાએ પહોંચાડીશું તેના વિશે વાતચીત કરવા જઈ રહ્યા છે. એટલે મેં તમને કીધું ડિસએન્ગેજમેન્ટ ઇઝ બેટર ધેન એક્સપેક્ટેડ, એટલે એ વિષય પર પણ આજે આપણે આર્ટિકલ લઈને આવ્યા છીએ. એટલે આપણે આ તમામ આર્ટિકલ્સ છે એ આજે જોવાના છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ કે PM hands over Arjun Mk1A tank to army. It shows India's United States self-reliance, says Modi. એટલે કે ભાઈ ભારતે શું કર્યું છે કે અર્જુન Mk1A ટેન્ક જે છે આર્મીને આપી છે. કઈ આપી છે? અર્જુન Mk1A ટેન્ક આર્મીને. એટલા માટે આ શું થાય છે ભાઈ? આ શું બતાવે છે કે ભારતની સ્પિરિટ બતાવે છે કે ભાઈ કેવી આત્મનિર્ભર સેલ્ફ રિલાયન્સ એટલે આત્મનિર્ભર. ઓકે, સેલ્ફ રિલાયન્ટ, એના માટે તમે શબ્દ વાપરો છો. હવે આપણે આગળ જઈએ તો પીએમ મોદી જે છે, નરેન્દ્ર મોદી સાહેબ, એ સન્ડે હેન્ડેડ ઓવર ધ ઇન્ડિજિનિયસ મેન બેટલ ટેન્ક, એટલે યુદ્ધ માટેની જે આ જે ટેન્ક છે ઇન્ડિજિનિયસ એટલે કે ભાઈ સ્વદેશી. સ્વદેશી માટે તમે શબ્દ શું વાપરો છો? ઇન્ડિજિનિયસ, INDIGENOUS, indigenous. Okay, MK1 to the army in a function at the Jawaharlal Nehru Indoor Stadium in Chennai. એટલે ભાઈ ઇન્ડોર સ્ટેડિયમ જે કહેવાય એ સ્ટેડિયમ કયું? તો જવાહરલાલ નહેરુ, તો ચેન્નઈની અંદર. તમારે આ નથી પણ ત્યાં ધ્યાન આપો આવી નાની નાની વસ્તુ પર, તમને ખબર પડતી જાય કે ભાઈ જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવ્યું છે? તો ભાઈ ચેન્નઈમાં આવેલું છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવણે, એટલે કે ભાઈ બીજી ખબર પડી આર્મીના સ્ટાફના ચીફ કોણ છે? તો ભાઈ મનોજ મુકુંદ નરવણે છે. એમને શું કર્યું છે? રિસીવ્ડ ધ મોડલ ઓફ ટેન્ક, એટલે આ ટેન્કનું મોડલ જે છે એ રિસીવ કર્યું છે. Designed developed by Chennai based combat vehicle research development establishment CBRDE, a unit of defense research and development organization. તો હવે તમારે શું કરવાનું હોય? ઉદાહરણ તમને અત્યારે આપું છું, હવે રેગ્યુલર નેક્સ્ટ લેક્ચર તમારે એ રીતે કરવાનું છે. પણ આપણે શું CBRDE, બરાબર, એના વિશે થોડું સર્ચ કરીએ. જો તમને બતાવીએ CBRDE તો શું છે એ. તો શું છે આ? કોમ્બેટ વ્હીકલ રિસર્ચ જે છે ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઇઝ અ લેબોરેટરી છે એક પ્રકારની. એ પણ આપણને ખબર છે ક્યાં આવેલી છે? તો ભાઈ લોકેટેડ અવાડી. તો અવાડી પરથી તમને તરત જ યાદ આવી જવું જોઈએ. શું યાદ આવવું જોઈએ? કે ભાઈ અવાડીમાં કંઈક ખાસ બનેલું છે. તો શું છે? એ કોંગ્રેસનું અધિવેશન હતું. તો શું હતું મિત્રો? કોંગ્રેસનું અધિવેશન હતું. પાછું રિસન્ટ સર્ચ. તો અવાડીની અંદર ચેન્નઈમાં, અને એની અંદર શું છે? આપણે સમાજવાદી તરફ ઝૂકશે કોંગ્રેસ, એવી રીતે વાત કરવામાં આવી હતી. હવે આના વિશે તમારે થોડું વધારે જાણવું હોય તો તમને ખબર પડે. અત્યારે હાલ એના બાલ મુરુગનજી જે છે એના ડિરેક્ટર છે. અવાડીની અંદર આવેલું છે. માર્ચ 1975 થી આને શરૂ કરવામાં આવ્યું છે. ડીઆરડી ના અંડરમાં કામ કરે છે. હવે આ બીજું શું બનાવે છે? it is a main DRDO lab involved in the development of armed fighting vehicles. એટલે ભાઈ શસ્ત્રો માટે યુદ્ધ માટેના વ્હીકલ જે છે એ ટેન્ક, ઓટોમેટિક, ઇલેક્ટ્રોનિક્સ અને મેની અધર્સ, ઘણું બધું આવું બીજું વિકાસ કરે છે. હવે હિસ્ટ્રી ને બધું તમારે જાણવું હોય નીચે આ રીતે વાંચી શકો છો ભાઈ કે કઈ રીતે આપણે ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા, ધ ચીફ ઇન્સ્પેક્ટરેટ ઓફ મિકેનિકલ ટ્રાન્સપોર્ટ એસ્ટાબ્લિશમેન્ટ which was previously located in ચકલા, પાકિસ્તાન. એટલે પાકિસ્તાનમાં હતું એટલે was moved to Ahmednagar. It was later renamed as Vehicle Research and Development Establishment, એટલે અહમદનગર આ રીતે નામ આપ્યું. પછી શું થયું? 1965 માં હેવી વ્હીકલ ફેક્ટરી અંડર ધ ઓર્ડન્સ ફેક્ટરી બોર્ડ was set up to Awadi to manufacture Vijayanta tanks. A detachment of BRD was established to provide R&D support, research and development support માટે. માર્ચ 1976 માં the BRD detachment at Awadi was split off from BRDE and
redesign designated as a combat vehicle research and development establishment એટલે આના તરીકે કામ કરાવે as an independent DRDO laboratory responsible for research and development armed fighting vehicles. ઓકે, ખ્યાલ આવે તમને? બધું આ ભાઈ શું કહે છે, આના અંદર આનો ઇતિહાસ રહ્યો છે, આનો એરિયા કયો છે, તમારે પછી જોવું હોય તો ધીરે ધીરે એક એક કરીને તમે જોઈ શકો છો કે આ રીતે કામ કરવામાં આવે છે CRDO ની અંદર. ઓકે, એની અંદર સ્પેશિયલાઇઝ લોકો જે કામ કરે છે એને વ્હીકલ સ્પેશિયલાઇઝ બનાવવા માટેનું કામ ચાલતું હોય છે. ઓકે, હવે પછી આના ભવિષ્યના પ્રોજેક્ટ અને પ્રોડક્ટ્સ, આ વસ્તુ ખાસ જોઈ લેવી પડે તમારે કે ભાઈ આનું મેન રિસર્ચ લેબ રિસ્પોન્સિબલ ફોર ડેવલપમેન્ટ ઓફ અર્જુન MBT 248 of which have been ordered by the Indian Army. આ 248 અર્જુન MBT બનાવવાના છે. It has also developed the tank X beam self-propelled artillery based on Arjun chassis and combat improve Ajay and upgrade for Indian Army T-72 tanks. એટલે આ બધું જે મેળવી રહ્યું છે એટલે આ બધું તમારે ફટાફટ આ રીતે જોઈ લેવાનું જેથી તમને ખ્યાલ આવે. આ ઉપરથી તમે આ પ્રોજેક્ટની અંદર જોઈ લો, 2 મિનિટની અંદર તમારે પતી જાય. હવે તમારે મોસ્ટ ઓફ લોકોને તમને ખબર જ હશે કે ભાઈ DRDO શું છે અને DRDO વિશે જાણકારી હશે જ તમારી પાસે. ઓકે, પણ છતાં પણ આપણે એક મિનિટની અંદર જોઈ લઈએ છીએ કે ભાઈ DRDO ની અંદર શું છે. તમે DRDO જો એટલે તમને ખબર પડે કે ડિફેન્સ 1958 માં બનેલું છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એના માટે છે પ્રીમિયર ફોર એટલે કે R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ કન્ટ્રી વર્ક્સ ઓન વેરિયસ એરિયા ઓફ મિલિટરી ટેકનોલોજી એન્ડ ક્વોલિટેટિવ એડ્રેસ needs of Indian defense system to serve the society. Okay, what is DRDO job? એ બધું આપણા માટે અગત્ય નથી, પણ હા આ તમે જોઈ શકો છો. આના માટે DRDO ભવન ન્યૂ દિલ્હીમાં આવેલું છે. એનું બજેટ કેટલું છે? 14,818 કરોડ એટલે કે ભાઈ $2.1 બિલિયન $, જેટલું. સબસિડરી ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ, એરક્રાફ્ટ ડિઝાઇન અવતાર DRDO, નિશાંત DRDO, લક્ષ્ય. આ બધા છે એરક્રાફ્ટ છે. સબસિડરી કામ છે ગેસ ટર્મિનલ. હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં આવેલું છે. જ્યુરિસ્ડિક્શન ઇન્ડિયા લાગે છે. ક્યારે બની છે? તો 1958 ની અંદર બની છે. આપણે વાત થઈ કે આ વિશે તમે થોડું જાણી લો તો તમને ચિંતા ના રહે કે ભાઈ હા હવે ખબર પડવા લાગી છે કે ભાઈ આની અંદર શું કહેવા માંગે છે. હવે DRDO માં સૌથી અગત્યનું શું? શક્તિ બલમ. આનું જે છે સૂત્ર મોટો તો GPSC ને એક બધી રીતે કે સ્ટેટ PCS ની વાત કરું તો એની અંદર પૂછાતું હોય છે. અમુક વખત તો લાઈન લખી દીધી હોય છે કે ભાઈ આનું ધ્યેય વાક્ય અથવા તો મોટો અને ધ્યેય વાક્ય ગુજરાતીમાં કહેવાય. બલસ્ય મૂલમ વિજ્ઞાન એટલે કે શું છે? સ્ટ્રેન્થ ઓરિજિન ઇન નોલેજ એટલે કે ભાઈ વિજ્ઞાનનું મૂળ જ્ઞાનમાં છે એવી વાત કરવામાં આવી છે. ઓકે, એટલે જ્ઞાનમાંથી પેદા થાય છે વિજ્ઞાન જે છે એ જ્ઞાન હોય તમારી પાસે, નોલેજ હોય તો તમને ખબર પડે. હાલ જોશો એન્યુઅલ બજેટ ની બધી વાત કરી દીધી છે. અત્યારે 11,000 આની અંદર બતાવી છે, પણ આગળ જે આંકડો બતાવ્યો એટલે ધીમે ધીમે વધી રહ્યું છે. આ ક્યારે 2021-22 માટે બતાવવામાં આવ્યું છે. એટલે તમે આ રીતે જાણી શકો છો. વિથ ધ નેટવર્ક ઓફ 52 લેબોરેટરી એટલે 52 જેટલી પાસે લેબોરેટરી છે. ડિફેન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બજેટ 25,000 જેટલા લોકો સાયન્ટિફિક ટેકનિકલ સપોર્ટિંગ પર્સનલનો કામ કરી રહ્યા છે. ઓર્ગેનાઇઝેશનની અંદર સાયન્ટિસ્ટ છે. એટલે આ એક બહુ મોટું સંગઠન છે અને ભારત માટે ખૂબ જ અગત્યનું સંગઠન, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એવું કહી શકાય. અને એજન્સીના એક્ઝિક્યુટિવ કોણ છે? જી સતીશ રેડ્ડી, જે એના DRDO ના ચેરમેન છે, ચેરમેન DRDO. એટલે તમે આવું જાણી લો એટલે તમને ચિંતા રહે નહીં. હેલો મિત્રો, હવે જો આગળ કે ભાઈ આ તમને બેના વિશે થોડી જાણકારી મળી. અ ટેન્ક મેડ ઇન તમિલનાડુ will be used in our northern border to keep the nation safe. એટલે આપણા ઉત્તરી ભાગ જે છે ભારતનો, જે આ રીતે આપણો નકશો જે છે, આપણો નકશો બરાબર દોરાઈ નથી રહ્યો ભાઈ, આપણે એક્સપર્ટ નથી આપણે, પણ તમને બતાવી કે આ બધો ભાગ જે છે આટલો એરિયા ત્યાં ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. To keep the northern nation safe, this showcases India's united spirit. ભારત એકતા દર્શાવની અંદર મિસ્ટર નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભાઈ આ શું બતાવે છે? ભારતની સ્પિરિટ બતાવે છે. We will continue working to make our armed forces one of the most modern force in the world. આપણે જે છે વિશ્વની વન ઓફ ધ મોડર્ન જે ફોર્સ કહેવાય એની અંદર બનાવવા જવા માંગે છે. ફોકસ ઓન મેકિંગ ઇન્ડિયા આત્મનિર્ભર ઇન ધ ડિફેન્સ સેક્ટર. એટલે ભાઈ
સંરક્ષણ ક્ષેત્રે જે છે એ ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત કરી છે. સેલ્ફ રિલાયન્ટ મેં તમને કીધું કે ભાઈ શું થાય એનો મતલબ આત્મનિર્ભર. ઓકે, સેલ્ફ રિલાયન્ટ. પછી શું છે, ધ પ્રાઇમ defense sector moves with full speed. The prime minister said at the event and attended by Tamil Nadu governor बनवारीलाल पुरोहित, चीफ मिनिस्टर एडुपट्टी के पलानीस्वामी. હવે જો તમે તમિલનાડુના અહીંયા તમે શું ગવર્નરનું નામ મળશે, बनवारीलाल पुरोहित અને ચીફ મિનિસ્ટર જે છે એ કોણ છે, એડુપટ્ટી કે પલાનીસ્વામી, અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે છે ઓ પનીર સેલ્વમ અથવા એ પનીર સેલ્વમ કહેવાય છે, એન્ડ અધર ડિગ્નેટરીઝ એટલે બીજા પદાધિકારીઓ જે કહેવાય સારાવા એ. મિસ્ટર મોદી વોઝ on a flying visit to Chennai where he inaugurated a slew of development projects across several sectors before flying Kerala. એટલે કેરલા જતા પહેલા આવે કેરલા પણ કંઈક કામથી જવાના છે. એનો મતલબ એવો છે કે આજકાલની ન્યૂઝની અંદર એટલે આવતાકાલ કાં તો પરમ દિવસના ન્યૂઝની અંદર કેરલાની અંદર જે પણ નરેન્દ્ર મોદી સાહેબ કરવા જશે એના વિશે સમાચાર આવી જશે સારા એવા. He had a 15-minute conversation with Mr. Palaniswamy at the venue. According to sources, the AIDMK is an ally of the BJP. એટલે તમે જાણતા છો સહભાગી છે આ બંને જે છે AIDMK એક પ્રકારે કોણ શું છે, બીજેપીની સપોર્ટર્સ છે. એક વખત AIDMK ના જય લલિતાએ અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર પડાવી હતી, એ પણ તમને ખબર જ છે. The BJP National President JP Nadda during his visit to the state last month announced that the alliance would be continued. એક ભાઈ આ alliance જે છે અમારું કન્ટિન્યુ જ રાખવાનું છે એવી પણ આમને વાત કરી હતી. ઓકે, હવે આગળ જો તો મિસ્ટર મોદી પોસ્ટ a photograph with the chief minister and deputy chief minister with the three of them raising their hands together in a show of solidarity. The Prime Minister spoke at length of how India's armed forces signified the country's ethos of courage. They have shown time and again that they are fully capable of protecting our motherland. Time and again they have shown India believes in peace. ભારત શાંતિમાં માને છે, ભારત પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે પણ સક્ષમ છે. હવે જો બટ ઇન્ડિયા વિલ પ્રોટેક્ટ ઇટ્સ સોવરેનિટી એટ ઓલ કોસ્ટ. એટલે ભારત જે છે પોતાની સાર્વભૌમતા એ કોઈ દરેક હદે રાખશે એવી વાત કરવામાં આવી રહી છે. પોતાની માતૃભૂમિ માટેની રક્ષા કરશે અને પોતાની સાર્વભૌમિકતા કોઈ પણ દેશ માટે સૌથી સર્વોપરી હોય છે, એમાં કોઈ પ્રશ્ન નથી. જો આપણે બધી વાત કરી છે પણ હા અમુક જો તમિલનાડુ અવાડી ખાતે 111 ટેન્ક ને હેવી વ્હીકલ ફેક્ટરી સાથે મૂકવામાં આવશે એ અગત્યની વાત છે. સીવીઆરડી અને ડીઆરડીઓ દ્વારા 15 શૈક્ષણિક શાળા, 8 પ્રયોગશાળા અને એમએસએમઈ દ્વારા સ્વધ્યતન સ્વદેશી મુખ્ય યુદ્ધ આંતરિકનું નિર્દેશન અને નિર્માણ કરવામાં આવ્યું છે. પછી જો તમિલ કવિ સુબ્રમણ્ય ભારતીનો હવાલો આપતા નરેન્દ્ર મોદીએ કીધું છે કે ભાઈ ભારત છે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયાસ કર્યો છે. એક અમુક હાઇલાઇટેડ પોઈન્ટ છે એ વાત આપણે કરવી. હવે બીજો આર્ટિકલ શું છે, ભાઈ ડિસએન્ગેજમેન્ટ ડીલ ઇઝ બેટર ધેન એક્સપેક્ટેડ. એટલે કે ભાઈ ડિસએન્ગેજમેન્ટ થયું છે આપણે ભારત અને બંને જે છે એ છૂટા પડ્યા છે. આ એક જે આપણે વિચાર્યું એના કરતા ઘણા ખરા એવા સારા અંશે આપણે કામ કર્યું છે, એટલે બેટર છે આપણે જે વિચાર્યું હતું એના કરતા. પરંતુ તેના અમલીકરણનો શું છે, સાવચેતીની જરૂર છે. સાથે સૈન્ય આયોજન અઠવાડિયે ભારત દ્વારા બાદ જેવી જાગૃતતાની નજર રહેશે. એટલે બહુ હાઈ જાગૃતતા રાખવી પડશે, કારણ કે ચીન જે છે એનું નક્કી કહી શકાય નહીં કે ક્યારે પણ દગો આપી શકે છે. કારણ મેં તમને કીધું હતું કે આપણે જ્યારે આ બધું ચાલતું હતું એ વખતે આ મેટર ગલવાન ઘાટીમાં એ વખતે ત્યારે ચાઇના સ્કૂલ ઓફ થોટ્સનું શું કહેવું હતું કે ભાઈ ચાઇના સ્કૂલ ઓફ થોટ કહેતા કે ભારત પર આપણે ફરીથી આક્રમણ કરી દઈશું. એટલે કારણ શું છે, ભારત જે છે શાંત બની જશે. પછી એના પર આર્ટિકલ પણ હતો કે ભાઈ જો યુદ્ધ જે છે એ કેવું કહેવાય લાંબો સમયગાળો ચાલ્યું તો ભારતને ફાયદો છે, અને જો ટૂંકો સમયગાળો ચાલ્યું તો કોને ફાયદો છે, તો ભાઈ ચીનને ફાયદો છે. કેમ? કારણ કે એક જ વખત માલ સામાન જે લાવે છે એનાથી હુમલો કરી દેશે. યુદ્ધ બધા છે સામાન લાવે છે, પરંતુ
એમને બેઇજિંગથી લાવવું જે છે અંતરના કારણે અઘરું હતું એવું કેવું છે, અને એમના માટે કોસ્ટ જે છે એ બહુ વધી હતો અને એમની ઇકોનોમી પર બહુ ખરાબ અસર પડતી, એ પણ એક જરૂરી જોવાનો નજરિયો તમારો હોવો જોઈએ. હવે જો 11 ફેબ્રુઆરી બંને દેશો ત્યાંથી છૂટા પડવાની વાત પર સહમત થયા હતા. પીસફુલ રિઝોલ્યુશન એટલે કેવું છે કે શાંતિપૂર્ણ ઠરાવ. હવે આ કેટલી 9મી મીટિંગ પછી આપણે આ લાવ્યા હતા નિષ્કર્ષ પર આવ્યા. પીપલ્સ લિબરેશન આર્મીના એલાદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક માર્ગદર્શન આપવામાં આવેલ ભારતના સૈન્ય પ્રતિસાદ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા. એટલે પીપલ લિબરેશન આર્મી ત્યાંની કહેવાય છે. એ લોકોનો જે ઈરાદો હતો એને શું છે સૈન્ય દ્વારા એને શું કરવામાં આવ્યું છે, સૈન્ય પ્રતિસાદ એટલે કે વિરોધ એનો જે છે સૈન્ય દ્વારા એને એવી રીતના કોમ્બેટ કરવામાં આવી, એને વિરુદ્ધ કરવામાં આવ્યો એની સામે. તો ભાઈ એ લોકો જે છે નિષ્ફળ રહ્યા. ચાઇના દ્વારા શું છે દ્વિપક્ષીય એટલે બાયલેટરલ કરાર જે કહી શકો તમે, એગ્રીમેન્ટ અને પ્રોટોકોલનો ભંગ એટલે કે ભાઈ પ્રોટોકોલ છે અને વાયોલેટના પગલે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને નાટકીય ઝાટકો લાગ્યો હતો, જેનાથી શાંતિ અને સુલેહ ફાટી નીકળે. શાંતિ અને સુલેહ જે ચાલતી હતી પીસ એકદમ એની અંદર એકદમ ભંગ પડ્યો કે આકસ્મિક શું થઈ ગયું. તમને પણ એવું થયું હશે, આમાં પણ એવું તમે પછી ઘણા લોકો મનની અંદર દેશપ્રેમ જાગી ગયો હશે, તો ચીનને ઘણી વખત ઘણું બધું કહી પણ દીધું હશે, પણ જે ચીન જે છે એ વારંવાર આ રીતે કરતું જ રહ્યું છે. એટલા માટે તમને દેખાય છે કે ભાઈ ભારત માટે ઘણા લોકો કહે છે કે પાકિસ્તાન જે છે એ તો બચ્ચું છે. શું છે? બચ્ચું છે. પણ આ ચીન જે છે, ચીન શું છે મિત્રો? તો કે ચીન જે છે એ આપણો ઓરિજિનલ દુશ્મન છે એવું કહી શકાય. આમ તો આંતરરાષ્ટ્રીય બાબતોમાં જોવા જાવ તો કોઈ કોઈનો શત્રુ નથી, કોઈ કોઈનો મિત્ર નથી. કેમ? સૌથી સર્વોપરી શું છે કે રાષ્ટ્રહિત જે છે એ સૌથી સર્વોપરી હોય છે. એટલા માટે પછી જુઓ તમે વલવાન ઘાટીમાં 15 જૂન 2020 ના લોહિયાર ઘટના જે 1975 પછી પ્રથમ જાનહાનિની ઘટનામાં સામેલ છે. આ સીમા સંબંધો સરહદ પરના પ્રશ્નોના સમાધાનના પ્રયત્નો શાંતિ જાળવવા માટે સમાંતર વિકાસ કરી શકે છે. શું કરી શકે છે મિત્રો? સમાંતર આ પ્રશ્નના વિકાસ શાંતિથી કરી શકાય છે. આ બાબતમાં કોઈ પણ જે પણ કામ કરવું છે. હવે તમે જુઓ મેસેજ ફોર એન્ડ્યોરન્સ એટલે સહનશીલતાનો એક સંદેશ એવું કહેવામાં આવે છે કે કોડ દેશ જે છે એ અહીંયા ખાસ જોવા જેવું છે. ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. એક્ચ્યુઅલીમાં હું તમને એક વાત કહી દેવા માંગુ કે યુએસ જે છે એ આપણા પ્રશાંત મહાસાગર કહી શકો તમે એના એરિયાનો દેશ નથી, બરાબર? પણ આ કે પણ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન આ ત્રણે એક જ કોન્ટિનેન્ટલ એક પ્રકારે એક જ દરિયાને મળતા દેશ છે. આખો જે છે અલગ પડી જતું હોય છે. ભારત જે છે નકશો જોવા જાવ તો તમને ખબર પડે. હવે આ ઇન્ડિયા જે છે ને પોતાની જાતને ક્યારે પણ કોડનો હિસ્સો પબ્લિકલી જલ્દી કીધું નથી. શું છે કારણ કે એને બીક છે કે ભાઈ આના કારણે શું થશે કે ભાઈ ચીન જે છે ચીન એને શું થઈ શકે છે, એના ઉપર આપણા સંબંધો પર ખરાબ અસર પડી શકે છે. કારણ એનું ચારે દેશમાં એક કોમન વસ્તુ શું છે કે આ ચારે દેશો શું છે ડેમોક્રેટિક કન્ટ્રી છે. શું છે? લોકતાંત્રિક કન્ટ્રી છે. એટલા માટે અને ચીન જે છે એ કયું સામ્યવાદી એટલે કે સમાજવાદી નહીં પણ સામ્યવાદી દેશ છે. હવે તમને ખબર જ છે સામ્યવાદ ને સમાજવાદ ને બધી વાતો તો કે ભાઈ આપણા દેશની અંદર સમાજવાદ જેવું કંઈ હોતું નથી. આપણા દેશની અંદર સમાજવાદ એટલે શું છે? ભાઈ ભતીજાવાદ કહેવામાં આવે છે. સમાજવાદ એટલે કે સોશિયલિઝમ ઇઝ ઇક્વલ ટુ નેપોટિઝમ ઇન ઇન્ડિયા. સોશિયલિઝમ ઇઝ ઇક્વલ ટુ શું છે? નેપોટિઝમ કહી દેવાય. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે ભાઈ નેપોટિઝમ ને સોશિયલિઝમ જે છે, સોશિયલિઝમ કહીને પછી તમે કહો છો એ વસ્તુ અલગ છે. હા, નેપોટિઝમ તો દરેક જગ્યાએ હોવાની. હવે મારા કોઈ જોડે સારા સંબંધ હોય તો એકચ્યુઅલી એ પહેલી પ્રેફરન્સ મને આપશે કે ભાઈ કૃણાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ઓકે છે કામ કરવા માટે કોઈ પણ વસ્તુ માટે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ આપણે આગળ વધતા જતા હોય એમ બદલાતો જતો હોય સિનારીઓ. ઓકે, એટલે નેપોટિઝમ તો દરેક જગ્યાએ ચાલવાનું, પણ એટલી હદે ના ચાલવું જોઈએ. ઘણા લોકો નેપોટિઝમ જે કારણે જ આગળ આવે છે. પોલિટિક્સની જો વાત કરવા જઈએ તો આપણે બિહારની એક પાર્ટી છે લોક જનશક્તિ પાર્ટી, પોતે એસસી જે છે કોમ્યુનિટીના નેતા પોતાને કહી રહ્યા છે. હવે તમે સમજો કે જે કોમ્યુનિટી આટલા સમયથી વેદનાઓ ભોગવી છે એ જ કોમ્યુનિટીનો વ્યક્તિ આવે છે ચિરાગ પાસવાન અધ્યક્ષ બને છે. કારણ કે એમના પિતા એલજીપીના અધ્યક્ષ હતા, એટલે પપ્પાએ બનાવેલી પાર્ટી છે. એક પ્રકારે રાજગાદી ફેરી તેના પર બેઠા છે. છતાં ઇન્ટરવ્યુની અંદર કે છે લલન ટોપ કરીને શો આવે છે એની અંદર
કોઈક હીરો જે છે એના ડાયલોગ મારેલો હતો, એ ડાયલોગમાં જો જहाँ से आपकी स्ट्रगल खत्म होती है वहाँ से हमारी स्ट्रगल शुरू होती है, એ ડાયલોગ એમને કે એમના ઉપર ફિટ બિલકુલ બેસતો નતો, છતાં એ ડાયલોગ મારી દીધો અને સામે પણ એક્સેપ્ટ કર્યો પત્રકાર એના રિપોર્ટરે, એ અલગ વસ્તુ છે. સૌરભ દ્વિવેદી નામના એ લંડન ટોપના રિપોર્ટર હતા, એમને પણ એ પ્રશ્ન ઉભો કરી દે છે કે ભાઈ ભારતની અંદર ભારત ક્યાં જઈ રહ્યું છે, મીડિયા જઈને આપણે ચોથો સ્તંભ કહીએ છીએ, ફોર્થ પિલર એ જ ક્યાંક પડી ભાંગ્યું છે એવું અહીંયા ક્લિયર દેખાઈ રહ્યું છે. એટલે કે બિહારના ઇલેક્શન વખતે આ બધું લેવામાં આવે છે કે અમારા માટે એટલી કઠિનાઈ છે. આજે ભાઈ કઠિનાઈ છે એના સાથે અમે અસહમત નથી, પરંતુ તમે આ વાત ખોટી કરે છે કે બીજા મારે આજે નેતા બનવું છે, મારું કોઈ એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી તો હું મારે તકલીફ પડશે. હવે તમે રાહુલ ગાંધીનું ઉદાહરણ લો તો બની બેઠા છે, એમના એક પણ સફળતા એમની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે દેખાતી નથી, છતાં કોંગ્રેસ પણ હટાવવા નથી માંગતી કે એ પોતે હટવાય નથી માંગતા. બરાબર, જીદ કરવી ને બધું આખી વસ્તુ અલગ છે, પણ જિમ્મેદારી લેવા નથી માંગતા. કદાચ એવું કઈ કહેવાય છે લોકો કે ભાઈ એ પોતે જાય છે પણ ઓર્ડર તો મારો ચાલશે. હું શું કહે છે રાહુલ ગાંધી કે ભાઈ હું જે જવાબદારી લઈ લો પણ ઓર્ડર હું કાઢીશ. એવું કે ભાઈ કલેક્ટર તરીકેની મારી જવાબદારી કોઈ નહીં, પણ કલેક્ટર જેવા મારા પાવર હોવા જોઈએ, આઈએસ જેવા મારા પાવર હોવા જોઈએ. તમને જે આ દિલ પર કેવું લાગી એવી વાત છે. હવે જો ચીને ફિગર 8 થી ફિગર 5 અને 4 સુધી સારું એવું બાંધકામ કરી લીધું છે. કેવું બાંધકામ જે કહેવાય એ બધું સારું એવું કર્યું છે. આ ભારત પણ ફિગર 3 સુધી ધાનસિંગ થાપા સુધી ઘણી ઊંચાઈએ બાંધકામ કરી લીધું છે. શું કહ્યું કે ઘણું સારું એવું. અને એપ્રિલ 2020 બાદ ઉભા કરેલા કાયમી સૈન્ય શસ્ત્રોને સિરીજામ પેજ જે છે પરંતુ જેવું ફિગર 8 થી પૂર્વમાં છે અને એપ્રિલ 2020 ની અંદર વાત પર ભરાયેલા માળખા પણ વિખેરી નાખવા તૈયાર થયું છે. એટલે આટલો સુધી બધું વિખેરી નાખશે ભારતને બધું, અને બંને સામસામે, જેથી કરીને શું છે ત્યાં જે પણ આવા ફરતી યુદ્ધ થવાની કે આવી રીતના આ પરિસ્થિતિ હાલ જે છે એ આવવાની સંભાવના ઘટી જાય. આપણે આમ તો પોલિટિકલ વાત ન કરવી જોઈએ, પણ આ તો વાત દીધી એટલે કરી. આ તો પોતાની જાતને પોતે એવી રીતના બતાવે છે કે જ્યારે અમે માસૂમ છીએ તો શું પછી આપણે બધા તો જોબ છોડી દઈએ? શું સીધી વસ્તુ છે ને ભાઈ, આપણે કઈ રીતે કમાવું છે, કઈ રીતે કરવું, આખી અલગ વસ્તુ છે. સામાન્ય વ્યક્તિની એમની આખી વસ્તુ અલગ છે. તો ભાઈ સામાન્ય વ્યક્તિ તો શું કહેવાય જ્યારે તમે આવડી મોટી પાર્ટી જે છે એના અધ્યક્ષ, અને હવે તમે વ્યાજના તમે જ કહો છો કે પોતે જ બની બેઠા છો અધ્યક્ષ આમ તો, બરાબર, અને પછી પાછા વાત કરો છો અને પાછા દલિત નેતા પોતાને બતાવો છો કે જ્યાં એવી પ્રથા ક્યારેય ચાલી જ નથી આવી કે ભાઈ રાજા કા બેટા રાજા જેવી પ્રથાના વિરોધી કોમ્યુનિટીની અંદરથી તમે બિલોંગ કરો છો, એસસી કોમ્યુનિટીમાંથી, અને પોતે એના પાછા નેતા બતાવીને આવી રીતના કામ કરો છો. એટલે તમે જે તમારી આઈડિયોલોજી છે એના વિપરીત કામ બતાવો કરો છો અને પાછા એવી રીતના જસ્ટિફાઈઝ કરો છો કે ના અમારા માટે બહુ મુશ્કેલ હતું આ. હા, કદાચ રામવિલાસ પાસવાન માટે તેમાં કોઈ ડાઉટ નથી કે એમના માટે મુશ્કેલ રહ્યો છે, એમની જર્ની જે છે એના માટે તમે આવું કહી શકો છો કે ભાઈ બીજા બધા નેતાઓની જે જર્ની છે એના કરતાં એમની જર્ની મુશ્કેલ રહી હશે કે કંઈ પણ, છતાં પણ એમની પણ 23 વર્ષની ઉંમર એવું અમુક જગ્યાએ ન્યૂઝમાં એ પણ એક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે કે 23 વર્ષના ઉંમરમાં કોઈ વ્યક્તિ કઈ રીતે વિધાનસભાનો સભ્ય કે સાંસદ બની શકે છે. એમને પહેલી વખત જે છે એ 23 વર્ષની ઉંમરે બન્યા હતા, કારણ કે એ જ વખતે ડીવાયએસપી કે ડીએસપી ત્યાંના બન્યા હતા, એટલા માટે બિહારમાં. પણ એમની જર્ની વિશે તો કોઈ ડાઉટ નથી કે ભાઈ એમના કામ વિશે પણ કોઈ ડાઉટ ન કહી શકાય. ચિરાગભાઈ જે વાતો કરે છે એ મોટી વાતો, એના ઉપર પ્રશ્ન ઉઠી જ શકે છે. હવે જો એન્ડલેસ વોર, તો આની અંદર સાઉદી અરેબિયા શુડ એન્ડ ધ બ્લોકેડ ઓફ યમન એન્ડ સ્ટાર્ટ ટોક્સ વિથ રિબેલ ફંક્શન. એટલે કે ભાઈ મિત્રો આ કેવું છે, સાઉદી અરેબિયા યમનનું નાકાબંધી બંધ કરી છે, બળવાખોર જૂથો સાથે વાતચીત શરૂ કરવી છે. હવે આખો ટોપિક કેવો છે કે યમન જે છે એ બધાને એક અમુકને આતંકી સંગઠન એક ઘોષિત કરવામાં આવ્યું હતું, બરાબર છે. એ આતંકી સંગઠન જે છે એને હવે ઘોષિત કરવામાંથી બહાર કાઢવાની વાત કરી છે. જો બાઇડન આવે છે યુએસએના પ્રેસિડેન્ટ તરીકે, ત્યારથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આ એવું કહી શકાય પ્રો મુસ્લિમ કન્ટ્રી તરફના રાષ્ટ્રપતિ છે, ઓકે. અને જે ટ્રમ્પ જાય બધા એમને એવું ન કહી શકાય, એમને ઘણા બધા સેન્કશન્સ લગાવ્યા હતા કોની ઉપર, આ બધા દેશો ઉપર જે છે ઘણા બધા સેન્કશન લગાવેલા હતા. એટલે આપણે એ પણ એક જોવાનું રહેશે આજે. એટલે આખી વસ્તુ જે છે એ બતાવે છે કે જો સાઉદી અરેબિયાના યમન યુદ્ધ સાથે યુએસનું ખુલ્લું સમર્થન હવે ભૂતકાળ છે તેવો સંકેત રિયાદને મળી ગયો છે. રિયાદ શું છે તો ભાઈ સાઉદી અરેબિયાનું શું છે કેપિટલ છે, ઓકે.
હવે જો ધ બાઇડન એડમિનિસ્ટ્રેશન ડિસિઝન ટુ એન્ડ યુએસ સપોર્ટ ઓર સાઉદી અરેબિયા યમન વોઝ ધ signal to Riyadh that the Trump era open support it had enjoyed is matter of the past. એટલે ભાઈ ટ્રમ્પ સાહેબના સમયમાં જે બધું થયું હતું એ એક સપના જેવું છે, ભૂતકાળ છે તમારો. હવે બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ ત્યારે યમનના હૌથી વિદ્રોહી જે છે વિરુદ્ધના સાઉદી અરેબિયાના અભિયાનને સમર્થન આપ્યું હતું. સાઉદી અરેબિયાને આના વિશે કર્યું હતું કામ. તો જો એ બતાવશે કે બરાક ઓબામા વોઝ ધ પ્રેસિડેન્ટ રૂના. ઓકે, અહીં જો the US offered support to Saudi Arabia campaign against the Houthi rebels in Yemen when Barack Obama was the president. Donald Trump continued that policy, overlooking the disastrous effect of the war that has turned Yemen, one of the poorest country, into humanitarian catastrophe. એટલે ભાઈ માનવતાને દુર્ઘટના જેવું કહી શકાય. માનવતા બધા પૂરી થઈ ગઈ છે એવી જગ્યાએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આ નીતિ ચાલુ રાખી યુદ્ધની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને યમન જે ગરીબ દેશમાંનો એક છે ને જ્યાં માનવતાની દુર્ઘટનાઓમાં ફસાયેલો દેશ કહી શકો. એટલે કે ભાઈ શું છે, હ્યુમેનિટેરિયન કેટાસ્ટ્રોફની અંદર ફસાયેલો દેશ છે કે ત્યાં આટલી હદે એવું ચાલી રહ્યું છે. હવે તમે જુઓ કે ભાઈ ધીસ ઇઝ પાર્ટ ઓફ હિઝ એંગર અટેમ્પ્ટ ટુ રીરાઇટ ધ યુએસ બેસ્ડ પોલિસી. એટલે કે ભારત એમની પશ્ચિમ જે છે યુએસની પશ્ચિમ દિશાની અંદરની પોલિસી કહી શકો તમે, એના માટે આખી અલગ બનાવવા માંગી રહ્યું છે, અલગ કામ કરવા માંગી રહ્યું છે. વેસ્ટર્ન પોલિસી જે છે બદલવાની વાત કરી રહ્યું છે એની પોતાની પશ્ચિમ એશિયાની, ખાસ પશ્ચિમ એશિયાના પશ્ચિમ. બાકી યુએસ થી આ બધું શું આવે, પૂર્વમાં આવે, પશ્ચિમ એશિયા. આપણે ચીનથી શેમાં આવીએ તો ચીનથી આપણે પશ્ચિમમાં આવીએ, પરંતુ પાકિસ્તાનથી શેમાં આવીએ તો પૂર્વની અંદર આવીએ. દક્ષિણ પૂર્વમાં કહો તમે તો એ ચાલે, થોડો ઉત્તરની અંદર પણ ભાગ છે સારો એવો. એટલા માટે આમ જોવા જાવ તો પૂર્વની અંદર સારા એવા લેવામાં આવીએ, ઉત્તરના ભાગના. હવે તમે જો the administration message seems to be reached Riyadh. Saudi Arabia ended nearly 4-year long blockade of Qatar. એટલે કે સાઉદી અરેબિયા જે છે એ નાકાબંધી કતાર પર છે, એ 4 વર્ષ સુધી બંધ કરવાની વાત છે. અમેરિકન અલી આફ્ટર, એટલે કે ભાઈ એ શું છે કે અમેરિકાનો સાથી છે, સહભાગી વ્યક્તિ છે. આફ્ટર મિસ્ટર બિડન વોઝ ઇલેક્ટેડ પ્રેસિડન્ટ, it has also signaled that it would carry out domestic reforms keeping human rights in focus, but it is yet to make any definite moves to wrap up the Yemen conflict. એટલે એમને છે જે સારા એવા એમને સ્ટેપ ઉઠાવવું પડશે અને એમને કીધું હતું કે ભાઈ હું શું છે એ ડોમેસ્ટિક કહેવાય, તમે કહેવાય ને આ બધા જે છે રિફોર્મ, એટલે કે અમુક રિફોર્મ લાવશે. કારણ કે એ હ્યુમેનિટેરિયન જે છે એના સિદ્ધાંતમાં માને છે. શેની અંદર માને છે મિત્રો? શેની અંદર માની રહ્યો છે તો ભાઈ કે